હાલો ખેડૂત મિત્રો, રાજુભાઈના સૌને નમસ્તે। આજે હું તમને લીંબુનો બગીચો બતાવું। એ પૂરેપૂરો વિડીયો તમે જોજો, કેવા લીંબુ છે, કેટલો ભાવ છે, એ બધું તમને માહિતી આપું। એટલે વિડીયો એન્ડ સુધી જોજો અને કેવો ફાલ છે જો ખેડૂત ભાઈઓ। આ એક મસ્ત મજાનો લીંબુનો બગીચો છે ને આમાં જે લીંબુનો ફાલ ને એક લીંબુ આવ્યા એ તમે જુઓ એકવાર, તમને આમ તમારો જીવ રાજી થઈ જાય। એટલો બધું લીંબુ અને લીંબુનો પાક ને લીંબુનો ફાલ જોરદાર। હવે આટલું બધું લીંબુ, હવે આ લીંબુ મિત્રો આપણી ખેડૂતની નબળાઈ કેવી કે આટલું લીંબુ છે। આ બધું લીંબુ જાન્યુઆરીના દિવસોમાં આ લીંબુ આપણને જોવા મળ્યું। એટલે જાન્યુઆરીનું છેલ્લું પખવાડિયું અને દિવસો છે। હવે એમાં આટલું લીંબુ, હવે એના જાન્યુઆરીના પ્રથમથી આપણે વાત કરી, જુઓ મિત્રો આટલું લીંબુ। હવે અત્યારે આનો કોઈ એવો કંઈ ભાવ હોય નહીં, એટલે ખેડૂતની માઠી દશા કેવી। હવે આટલું બધું લીંબુ તમે આમાં જુઓ મિત્રો, કેટલું લોટ લીંબુ પાકે એટલો ને લીંબુ એવડું ફાલે એવડો। બગીચો બહુ મસ્તીનો છે। હવે આટલું લીંબુ નકરા રૂપિયા ભાવ 200 રૂપિયા લેખે જાય અત્યારે, બોલો હવે આમાં શું કાઢી લેવાનું। એક તો મહેનત કરી અને આવો સરસ મજાનો બગીચો બનાવ્યો હોય, ફાલ લેવડાયો હોય અને લીંબુ અવર ટાઈમે લીંબુ પાકે। હવે આમાં ખેડૂત લઈ શું લે? નકરા રૂપિયા 200-250 ના ભાવ અત્યારે ચાલુ બજારમાં મળે છે। નહીંતર ઉનાળામાં જો આ લીંબુ હોય એટલું તો કેવડો રૂપિયો આવે એમ। ઉનાળામાં આનો ભાવ 20 કિલોના 2 થી 3 હજાર રૂપિયાના ભાવ હોય, એની બદલે નકરા 200 રૂપિયા। હવે આમાં ખેડૂત ઊભો કઈ રીતે થાય મિત્રો? જુઓ મિત્રો, એક છોડવામાં લીંબુ જેટલું છે। આ લીંબુનો ભાવ જો 2-3 હજાર રૂપિયા અત્યારે આવે તો કેટલો રૂપિયો આવે? આ એક છોડવામાં નહીં હોય તો 2 થી 3-4 મણ જેટલા લીંબુ હોય છે। હવે શું કામના એમ, અને નીચે એટલું બધું લીંબુ પડેલું છે। આ જુઓ તમે મિત્રો, નકરું પીળું ધમરક પાકી જેલું લીંબુ। હવે શું કામનું આ ખેડૂને આમાં લેવાનું શું મતલબ કે એમ 200 રૂપિયાના ભાવ? આનું આ લીંબુ મહિના પછી પાકે એટલે આના 2 થી 3 હજાર રૂપિયા ભાવ આવે। જુઓ મિત્રો, આ ખેડૂતની માઠી, એટલે કહું છું કે આ ખેડૂતની માઠી એવો ટાઈમે લીંબુ પાકે, એટલે આમાં કાઢી શું લેવાનું એમ। તો રામ રામ મિત્રો, આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક શેર ને કમેન્ટ કરી નાખજો। જો મિત્રો, દરેક છોડવામાં જોરદાર જ લીંબુ, એમ કંઈ ઘટે જ નહીં। નીચું એટલું પડેલું,